સુરતમાં ચોરીની આશંકામાં માર મારતા યુવકનું મોત નીપજ્યું। મકાન માલિક સહિત 3 ભાઈઓએ માર મારતા યુવકનું મૃત્યુ થયું। પંખા, ગેસ સિલિન્ડર સહિતનો સામાન ચોરી કરતા તેને ઢોર માર માર્યો। પાંડેસરા પોલીસે મકાન માલિક સહિત 3ની ધરપકડ કરી છે। સુરતના પાંડેસરાની આ ઘટના જ્યાં ચોરીની આશંકા રાખી યુવકને ઢોર માર મારવામાં આવતા યુવકનું મૃત્યુ થયું। सूरत शहरना પાંડેસરા વિસ્તારમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી છે। કારણ એટલું હતું કે આ લોકોને શક હતો કે તે તેના ઘર વળખીનો સામાન ચોરી લે છે। જે યુવક છે તે વારંવાર ચોરી કરતો હોય તેવી આશંકા રાખી હતી। ત્યારે આ ત્રણેય ભાઈ છે તેના ઘરમાં પણ ઘૂસ્યો હતો। ત્યારબાદ તેને ચોરીને અંજામ આપ્યો હતો। ઘરની ઘરવખરી અને ગેસનો બાટલો ચોરી લીધો હતો। રંગે હાથે આ ત્રણેય યુવાને જે પકડી પાડ્યો હતો ત્યારબાદ તેને માર માર્યો હતો। લાકડાના ફટકા માર મારી તેની ઘાટકી હત્યા કરી નાખવામાં આવી હતી। આ હત્યારાઓ છે તે હત્યા કરીને ફરાર થઈ ગયા હતા। પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ ત્રણેય ઈસમની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે પાંડેસરા વિસ્તારમાંથી આ ત્રણેય ભાઈ ફરતા હોય અને બાતમીના આધારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। અમારા પાસે અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।